चलो दोस्तों, હવે ચેપ્ટર નંબર 5ના દાખલા જોઈએ. તો દોસ્તો અહીંયા જુઓ, ચેપ્ટર નંબર 5ના દાખલામાં ઉદાહરણ નંબર 5થી શરૂ થાય છે. ઉદાહરણ નંબર 1.5થી 5.5 સુધી ઉદાહરણ કોઈ ધ્યાનમાં લેવાના નથી. તો ઉદાહરણ નંબર 6 ડાયરેક્ટ ઉદાહરણ નંબર 6 ચેપ્ટર નંબર 5નો. તો એ આપણને શું કહે છે? તો 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના કેન્દ્રથી 50 સેન્ટીમીટરના અંતરે. તો હવે ગજિયા ચુંબકનું લંબાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. એટલે 2L બરાબર આપણે કેટલા લઈ લીધા? તો 5 સેન્ટીમીટર. કેમ 2L લીધા? કારણ કે તેની ડાયપોલ મોમેન્ટ શોધવા માટે. હવે 5 સેન્ટીમીટર એટલે એને મીટરમાં કન્વર્ટ કરીએ. 5 × 10⁻². ચલો, 50 સેન્ટીમીટરના અંતરે વિષુવરેખા અને અક્ષીય ક્ષેત્રો. તો વિષુવરેખા અને તેના અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રો એટલે કે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો શોધવાના છે. બરોબર. ઉદાહરણ 2ની જેમ જ ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે. ઉદાહરણ નંબર 2માં ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ 0.40 એમ્પિયર × મીટર² છે. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ આપણને આપેલ છે. R = કેટલા? તો R = 50 સેન્ટીમીટરના અંતરે એટલે મીટરમાં કન્વર્ટ કરો તો 0.5 મીટર. હવે ડાયપોલ મોમેન્ટ અહીંયા આપણને આપી દીધેલું છે તો 0.40 એમ્પિયર × મીટર². હવે 2L એ R કરતાં કેવા છે? તો R 2L ઘણા નાના છે. 2L એ ઘણા નાના છે. એટલે ગજિયા ચુંબકને ટૂંકા ચુંબક તરીકે આપણે ગણવામાં આવેલ છે. બરોબર. હવે જો એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો એની અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0/4π2m/r³. તો અક્ષીય ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર વાપરી દીધું. તો B અક્ષીય = μ0/4π2m/r³. 4π ની કિંમત μ0/4π. તો એ કેટલા થઈ જશે? તો μ0/4π = 10⁻⁷. એની જોડે 2 ગુણાઈ જાય એટલે 2 × 10⁻⁷ આવે. બરોબર. હવે અહીંયા 0.4 છે તો અહીંયા 0.4 આવી ગયા. 5નો વર્ગ થઈ જશે તો 5નો ક્યુબ એટલે 0.125. કમ્પ્લીટ. સાદુરૂપ આપો તો જવાબ આવશે 6.4 × 10⁻⁷ જશે. એટલે અક્ષ ઉપર ચુંબકીય ડાયપોલની અક્ષ, તો આ ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર તેની અક્ષ ઉપર તેના કેન્દ્રથી તો આ એનું કેન્દ્ર, આ એના નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવ બંને વચ્ચેનું અંતર કેટલું? તો 2L જેટલું. એના કેન્દ્રથી કેટલા અંતરે? તો કેન્દ્રથી R જેટલા અંતરે. બરોબર. એટલે આટલું અંતર L થઈ ગયું, આટલું અંતર L થઈ ગયું. તો કેન્દ્રથી R જેટલા અંતરે આપણે શું કર્યું? ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. તો અહીંયા આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું અક્ષ ઉપર. બરોબર. હવે ચલો વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકની વિષુવરેખા. હવે ગજિયા ચુંબકને આપણે અહીંયા દોરેલ છે. તો અહીંયા ગજિયા ચુંબક, એનો નોર્થ પોલ, અહીંયા સાઉથ પોલ. હવે એની વિષુવરેખા. તો વિષુવરેખા એટલે જો નોર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને શેમાં દાખલ થાય? તો એસમાં દાખલ થાય. હવે એની વિષુવરેખા એટલે ચુંબકના 2 સરખા ભાગ કરતી રેખા. તો આને કહેવાય વિષુવરેખા. તો વિષુવરેખા ઉપર R જેટલા અંતરે, R કેટલું છે? તો 50 સેન્ટીમીટર. તો R = 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરો તો 0.5 મીટર. આ સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કર્યું તો 0.5 મીટરના અંતરે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો વિષુવરેખા પર. તો અહીંયા આગળ વિષુવરેખા પર. તો વિષુવરેખાનું સૂત્ર કયું થાય? μ0/4πm/r³. એમાં μ0/4π એટલે કેટલા થઈ જાય? 10⁻⁷. તો આ 4π ઉડી ગયા. 10⁻⁷. m = 0.4. r³ એટલે 0.5 નો ઘન. 0.4 / 0.125
એટલે આપણને બી કેટલા મળે તો 3.2 ગુણ્યા 10⁻7 ટેસ્લા. તો વિષુવરેખા પર પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર 3.2 ગુણ્યા 10⁻7 ટેસ્લા. ચલો દોસ્તો આગળનો દાખલો. તો આગળનો દાખલો છે ઉદાહરણ નંબર 7. હવે દોસ્તો અહીંયા ઉદાહરણ નંબર 7માં આપણે આકૃતિ લેવાની રહી ગઈ છે. તો અહીંયા આકૃતિ દોરી દઉં છું. આકૃતિમાં પી બિંદુ, તો પી બિંદુ આગળ એક ડાયપોલ મૂકેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલ મૂકેલ છે. ત્યારબાદ Q1 આ Q6 તો દોસ્તો આ આકૃતિ કંઈક આ પ્રમાણે છે કે જેમાં ઓ બિંદુએ આપણે પી ડાયપોલ મોમેન્ટ રાખેલી છે. તો એક ચુંબકીય સોય પી દર્શાવી છે, તેના તીરની નિશાની એટલે કે ચુંબકીય ચાક માત્રા દર્શાવે છે, અને બીજા તીરની દિશાની તેના જેવી જ બીજી ચુંબકીય સોય ક્યુ જુદા જુદા સ્થાન પર રાખવામાં આવેલ છે. તો દર્શાવો કે આ બધી જ સંરચનામાંથી કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી. તો દોસ્તો સંતુલનમાં ક્યારે ના હોય કે જ્યારે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 થાય ત્યારે, બરોબર ને. તો સંતુલનમાં ના હોય ત્યારે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 થાય ત્યારે સંતુલનમાં ના હોય, અને એ સમયે તેની સ્થિતિ ઊર્જા કેવી હોય તો સ્થિતિ ઊર્જા શૂન્ય. ટોર્ક મહત્તમ લાગતું હોય ત્યારે સંતુલનમાં ના હોય ને સ્થિતિ ઊર્જા શૂન્ય હોય. તો ક્યાં આગળ ટોર્ક મહત્તમ થશે? તો દોસ્તો જુઓ, પહેલા 1 અને 2 ની સ્થિતિ લઈએ. 1 અને 2 ની સ્થિતિ સમજીએ. તો અહીંયા આગળ પી કઈ બાજુ છે? તો પી ઉપરની બાજુ. આનું ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે આમ જાય, એટલે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ છે. આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ છે. હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર તેના જેવી જ બીજી ડાયપોલ મૂકેલ છે જે ચુંબકીય ક્ષેત્રને લંબ છે. માટે લાગતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. બરોબર. તો mb sin થીટા એટલે m અને b વચ્ચેનો ખૂણો. તો અહીંયા m અને b વચ્ચેનો ખૂણો કેવો થઈ જાય? તો 90 ડિગ્રી. આ m છે, આ m છે, અને આ શું છે? તો આ b. તો આ બંને વચ્ચેનો ખૂણો કેવો થઈ જશે? 90 ડિગ્રી. માટે ટાઉ ઇઝ ઇક્વલ ટુ mb. બરોબર. તો હવે કઈ સંતુલનમાં નથી? તો એવી જ રીતે આ બાજુની ડાયપોલ મોમેન્ટ આ બાજુ એવું જ થાય. સેમ પદ્ધતિ અહીંયા આગળ એ ડાયપોલ મોમેન્ટ આ બાજુ છે, તો બંને વચ્ચે 90 ડિગ્રી બને છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચે. માટે Q1 અને Q2 એ બંને P અને Q2 એ બંને સંતુલનમાં નથી. એટલે પહેલાનો જવાબ આપણને મળી ગયો. બરોબર. ચલો હવે બીજાનો જવાબ લઈએ. ચલો દોસ્તો હવે બીજામાં શું જોઈએ છે? તો કઈ સંરચનામાં તંત્ર મહત્તમ સ્થાયી અને મહત્તમ અસ્થાયી સંતુલનમાં છે? તો જ્યાં આગળ સ્થિતિ ઊર્જા લઘુત્તમ હશે ત્યાં મહત્તમ અસ્થાયી સંતુલન. જ્યાં આગળ સ્થિતિ ઊર્જા મહત્તમ હશે ત્યાં અસ્થાયી સંતુલન મહત્તમ.
તો ક્યાં આગળ સ્થિતિ ઊર્જા મહત્તમ હોય? તો જે જગ્યાએ સ્થિતિ ઊર્જા માઇનસ એમબી કોસ થીટામાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય, તો તે બિંદુ આગળ શું થાય? તો તે બિંદુ આગળ સ્થાયી સંતુલન રચાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે મહત્તમ સ્થાયી, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી માટે મહત્તમ સ્થાયી સંતુલન. તો એ ક્યાં જોવા મળે છે? તો મહત્તમ સ્થાયી સંતુલન તમને ક્યાં આગળ જોવા મળશે? તો તમને થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી, તો એક તો પી અને Q3 વચ્ચે. કેમ? કારણ કે એનું ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી બને છે. તો પી અને Q3 વચ્ચે મહત્તમ સ્થાયી સંતુલન જોવા મળે. બીજું પી અને Q6 વચ્ચે, કે બંને આગળ અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા દાખલ થતી દિશામાં હોય, નીચેની બાજુથી દાખલ થતી દિશામાં અંદર તરફ જશે, માટે અહીંયા બંને ડાયપોલ મોમેન્ટ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને એક જ દિશામાં છે, માટે અહીંયા પી અને Q6 એ બંને સ્થાયી સંતુલનમાં છે. ચલો હવે અસ્થાયી સંતુલન કયું? તો અસ્થાયી સંતુલન, તો આની ચુંબકીય ક્ષેત્ર રેખા અને ડાયપોલ મોમેન્ટ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી એ મહત્તમ કેવું સંતુલન? તો મહત્તમ અસ્થાયી સંતુલન. તો અહીંયા મહત્તમ અસ્થાયી સંતુલન આવે તો PQ5 મહત્તમ અસ્થાયી સંતુલન, બરોબર. તેમજ PQ4, તો P અને Q4 બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ બાજુ ને આ એની ડાયપોલ મોમેન્ટ વિરુદ્ધ દિશા, એટલે PQ4 મહત્તમ અસ્થાયી સંતુલન. હવે દર્શાવેલી બધી ગોઠવણીઓમાંથી સ્થિતિ ઊર્જાને અનુરૂપ કઈ ગોઠવણી લઘુત્તમ સ્થિતિ ઊર્જા ધરાવે છે? તો દર્શાવતી બધી જ ગોઠવણીઓમાંથી કઈ ગોઠવણી લઘુત્તમ સ્થિતિ ઊર્જા ધરાવે છે? તો એક તો U બરાબર -mb cos થીટા, કારણ કે આ અક્ષ ઉપર આવેલી છે, માટે U બરાબર -mb cos થીટામાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સ્થિતિ ઊર્જા કેવી થઈ જાય? તો સ્થિતિ ઊર્જા મહત્તમ કેવી થઈ જશે? તો -mb, એટલે લઘુત્તમ સ્થિતિ ઊર્જા થઈ જશે. કેવી? લઘુત્તમ સ્થિતિ ઊર્જા. તો cos 0 થાય એટલે -mb આપણને મૂલ્ય મળે, એટલે અહીંયા લઘુત્તમ સ્થિતિ ઊર્જા મળે, માટે અહીંયા C માં PQ6 મૂકેલા છે. તો દોસ્તો આ આપણું પત્યું ઉદાહરણ નંબર 6. તો આ જ હતું આપણું ઉદાહરણ નંબર 6, બરોબર. તો અહીંયા ઉદાહરણ નંબર 6 લખી દઉં. અહીંયા આ છે આપણું ઉદાહરણ નંબર 6. લાયો. તો આ ઉદાહરણ નંબર 6 હતું, એના ઉપરનું ઉદાહરણ હતું ઉદાહરણ નંબર 5. તો આ ઉદાહરણ નંબર 5. તો હવે જુઓ દોસ્તો આગળ, હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ. તો ઉદાહરણ નંબર 7 જોઈએ. તો આ ઉદાહરણ નંબર 7 છે, જેમાં નીચેની આકૃતિઓમાં આપણને અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અમુક આકૃતિઓ આપેલી છે. તો તેમાંથી કઈ આકૃતિ સાચી છે અને કઈ આકૃતિઓ ખોટી છે તે દર્શાવવાનું છે. અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવે છે. તે કઈ દર્શાવે છે તે દર્શાવો. આમાંથી
કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. તો તે પણ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવો કઈ રીતે દર્શાવે છે તે દર્શાવો. તો દોસ્તો અહીંયા આગળ આપણને પહેલા એ આકૃતિ આપેલી છે. તો એ આકૃતિની અંદર એક લાંબો વાહક તાર આપેલો છે. વાહક તારમાં અહીંયા કંઈક વિદ્યુત પ્રવાહ વહન કરે છે એની દિશા આપેલી છે. હવે એમાં રેખાઓ એટલે કિરણો આ પ્રમાણે બહાર આવે છે. તો એ અહીંયા શું દર્શાવે છે? તો કોઈ બિંદુમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તેવું દર્શાવે છે. તો આવી આકૃતિ ક્યાંય જોયેલી નથી, કારણ કે બિંદુવત હંમેશા ચુંબકીય ડાયપોલ અસ્તિત્વ ધરાવે. ડાયપોલ એટલે એના બે ધ્રુવો હોય. તો ચુંબકીય ડાયપોલ અસ્તિત્વ ધરાવે, એનો એક ધ્રુવ ક્યારેય અસ્તિત્વ ધરાવતો હોતો નથી. માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આવી આકૃતિ ખોટી છે. આ વિદ્યુત ક્ષેત્ર લાંબા વાહક તારની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એ દર્શાવે. તો વિદ્યુત ક્ષેત્ર માટે આ આકૃતિ સાચી, પરંતુ ચુંબકીય ક્ષેત્ર માટે આપેલ આકૃતિ એ ખોટી. માટે આકૃતિ એ માં આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આપેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે તો વિદ્યુત ક્ષેત્ર રેખા માટે સાચી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે સાચી. હવે કોનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે? તો વિદ્યુત ભારિત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. બરોબર. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવતી નથી. માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે આપેલ આકૃતિ કેવી છે? તો આપેલ આકૃતિ ખોટી છે. બરોબર. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે આપેલ આકૃતિ કેવી છે? ખોટી છે. તો બરોબર, આકૃતિમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતી ન હોય અને ચુંબકીય ક્ષેત્ર હંમેશા ડાયપોલ અસ્તિત્વ ધરાવે. હવે આગળની આકૃતિ. તો આકૃતિમાં અહીંયા દર્શાવેલું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેદતી બતાવી છે. તો આ બંને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે ખોટી છે. કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. તેમજ બીજી એક કઈ ભૂલ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મુક્ત અવકાશમાં બંધ ગાળો રચે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મુક્ત અવકાશમાં બંધ ગાળો રચતી નથી. એટલે આ આપણી આપેલી આકૃતિ બંને માટે કેવી છે? ખોટી છે. ચલો હવે અહીંયા આગળ ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. તો ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો આના માટે સાચી છે કે ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ટોરોઇડના અંદરના ભાગમાં જ આવેલી હોય છે. વાહક તારથી ઘેરાતા અંદરના ભાગમાં જ આવેલી હોય છે અને નિયમિત રીતે ચુંબકીય ક્ષેત્ર આવેલું હોય છે. તો ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાચી છે. બરોબર. તેની આજુબાજુ આંટા વાળેલો વિસ્તાર એ શું દર્શાવે છે? તો આંટા વાળેલો વિસ્તાર એ વિદ્યુત વાહક તારો વિદ્યુત દર્શાવે છે. તો તેના ઉપર વીંટાળેલા વાહક તારો આંટા વાળેલા દર્શાવવામાં આવેલા છે. બરોબર. તો આ બધા વાહક તારો દર્શાવે છે. તો આ વાહક તારો છે આંટા વાળેલા. અંદર જે છે એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. તો ટોરોઇડના ભાગના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એક સમાન હોય છે. તો એ સાચું છે. બરોબર. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણ ટોરોઇડમાં સમાયેલી અને બંધિત હોય છે, જે સાચું છે. ચલો આગળ. હવે આની અંદર સોલેનોઇડ. તો સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો ટૂંકો સોલેનોઇડ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાંથી બહાર નીકળે ત્યાંથી બંધ ગાળો રચે અને દાખલ થાય. તો આ પ્રમાણે દરેક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. પરંતુ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેડાની નજીકના વિસ્તારમાં પણ સમક્ષિતિજ સીધી જોવા મળે છે. માટે આપેલ ચુંબકીય ક્ષેત્ર એ સોલેનોઇડનું હોઈ શકે નહીં. એટલે કે આપેલ આકૃતિ કેવી છે? ખોટી છે.
સોલેનોઇડ વડે ઉદ્ભવતી ક્ષેત્રરેખાઓ છેડા પર અને છેડાની બહારની એકદમ સીધી અને બંધિત ન હોઈ શકે. બરોબર. હવે આ સાચું છે, આ સાચું છે. ગજ્જા ચુંબકમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક ધ્રુવમાંથી બહાર નીકળે છે, આને એન પોલ કહેવાય. બીજી એ બીજા ધ્રુવમાં દાખલ થાય છે, જેને એસ પોલ તરીકે ઓળખવામાં આવે. તો આ ગજ્જા ચુંબકની અંદર અને બહાર ક્ષેત્ર રેખાઓ છે. અંદરની ક્ષેત્ર રેખાઓ ધ્યાનથી જુઓ, બંધિત જ, અને ક્ષેત્ર રેખાઓની દિશા ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળતી નથી. બરોબર. હવે ક્ષેત્ર રેખાઓ કેવી છે? તો ક્ષેત્ર રેખાઓ બધી જ ક્ષેત્ર રેખાઓની દિશા ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળતી નથી અને દક્ષિણ ધ્રુવમાં સમાઈ જતી નથી. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંનેની આસપાસ ક્ષેત્રનું ચોખ્ખું ફ્લક્સ કેવું મળે? શૂન્ય મળે. બરોબર. એટલે કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે? તો અહીંયા બંનેની આસપાસ અહીંયા કોઈ આડછેદ લેવામાં આવે તો આડછેદ દ્વારા ઘેરાતું ચોખ્ખું ફ્લક્સ કેવું મળે? શૂન્ય મળે. એટલે અહીંયા બંધ ગાળા રચે છે, બંધ ગાળા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચે છે. એકલી બહાર નીકળીને અંદર સમાઈ જતી નથી. બહાર નીકળે છે પરંતુ બંધ ગાળો રચીને દક્ષિણ દિશામાં દાખલ થાય છે. બરોબર. તો એકલી બહાર નીકળીને સમાઈ જતી નથી. દક્ષિણ દિશામાં દાખલ થઈને અંદરના ભાગમાં કેવું છે? તો અંદરના ભાગમાં એસથી એન તરફ જાય છે. માટે ચુંબકીય ક્ષેત્ર પર સમગ્ર બંધ ગાળા પર સંકલન કેવું મળે? તો સમગ્ર બંધ ગાળા પર ક્ષેત્ર રેખાઓનું સંકલન શૂન્ય મળે. બરોબર. એટલે ઘેરાતું ચોખ્ખું ફ્લક્સ કેવું છે? તો શૂન્ય છે. ખ્યાલ આવ્યો? ઘેરાતું ચોખ્ખું ફ્લક્સ કેવું? તો શૂન્ય. હવે આગળની આકૃતિ લઈ લઈએ. તો આગળની આકૃતિમાં અહીંયા આગળ શું છે? તો એક વિદ્યુત પ્રવાહધારિત રિંગ છે, જેમાં વિદ્યુત પ્રવાહ કદાચ આમ વહે છે. માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંથી આ પ્રમાણે અંદર જાય. અહીંયા સેમ વસ્તુ છે, વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે, માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંથી આ પ્રમાણે અંદર જાય. હવે વિષુવવૃત્ત આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર કેવી થઈ જાય? તો પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયાથી આમ જાય ને અહીંયાથી અંદર જાય, દાખલ થાય. તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? શૂન્ય મળવું જોઈએ આ વચ્ચેના વિસ્તારમાં. પણ એવું કશું જોવા મળતું નથી, માટે આ કેવું છે? ખોટું છે. બરોબર. એવી રીતના આ પણ ખોટું છે. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે? સીધી છે. ભલે પછી હોર્સ શૂઝ હોય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થોડીક વાંકી વળીને અંદર દાખલ થાય. તો અહીંયા થોડીક વાંકી વળીને અંદર દાખલ થતી હોય, જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે પણ કેવું છે? સાચું છે. બરોબર. તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર થોડું વાંકું વળીને અંદર દાખલ થતું હોય છે, જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે પણ સાચું છે. જ્યારે અહીંયા શું બતાવ્યું છે? તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધી બતાવી છે, જે ખોટું છે. ખ્યાલ આવી ગયો? તો આ વિધાન ખોટું છે. તો જુઓ અહીંયા બે ધ્રુવો વચ્ચે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, તો બે ધ્રુવો વચ્ચે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંત્ય બિંદુઓ એકદમ સીધી ન હોઈ શકે. રેખાઓ થોડીક વળેલી હોવી જોઈએ, નહીંતર તો એમ્પિયરના નિયમનો ભંગ થાય. અને આ વિધાન એ વિદ્યુત ક્ષેત્ર માટે પણ કેવું છે? તો સાચું છે. બરોબર. હવે ચલો દોસ્તો, ઉદાહરણ નંબર 8 નહીં, ઉદાહરણ નંબર 9. હવે ઉદાહરણ નંબર 9માં તમને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગાઉસ જેટલું આપેલું છે. પૃથ્વીના દ્વિધ્રુવીની ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો 0.4 ગાઉસ, જેને આપણે ટેસ્લામાં ફેરવી દીધું. હવે પૃથ્વીના વિષુવવૃત્ત, ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત એટલે ચુંબકના વિષુવવૃત્ત પાસે. તો પૃથ્વી, આને અગર પૃથ્વી લેવામાં આવે
તો ચુંબકનો વિષુવવૃત્ત ક્યાં આવેલો છે? તો ચુંબકનો વિષુવવૃત્ત આવો ઢળતો જોવા મળશે. હવે કેન્દ્રથી તેની સપાટીનું અંતર કેટલું? સરેરાશ અંતર તો લગભગ પૃથ્વીની ત્રિજ્યા જેટલું. r = 6400 કિલોમીટર. તો મારે વિષુવવૃત્ત એટલે કે બે સરખા ભાગ કરે તે બિંદુ ઉપર મારે ચુંબકીય ક્ષેત્ર મને આપેલું છે. કેટલું છે? 0.4 ગાઉસ. તો મારે આપેલ પૃથ્વીના ડાયપોલની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની. તો એના માટે આપણે શું કરી દઈએ? તો જુઓ, આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મૂકી દીધું, આ પૃથ્વીની ત્રિજ્યાનું મૂલ્ય મૂક્યું. હવે તેની વિષુવરેખા પાસે ચુંબકીય ક્ષેત્ર, તો વિષુવરેખા પાસેનું સૂત્ર મૂકો. તો BE = μ0/4π mr³. હવે μ0/4π એટલે 10⁻⁻⁷. આ બંને તો ઉડી જવાના, ડાયરેક્ટ મૂકો. m = તે m શોધવાના છે, r³ એટલે 6400નો ઘન લેવાનો. તો જુઓ અહીંયા આગળ 10⁻⁷ મીટર r³. હવે r³ ને સૂત્રણ કરતા બનાવો. b ક્યાં જાય? છેદમાં. તો r³ ને સૂત્રણ કરતા બનાવ્યો, તો r³ ને સૂત્રનો કરતા બનાવો. તો r³ ને અહીંયા સૂત્રણ કરતા બનાવ્યો, તો b ક્યાં જાય? છેદમાં જાય. હવે મારે શોધવાનું છે ડાયપોલ મોમેન્ટ. તો બી ને છેદમાં મોકલવાની જરૂર નથી, એમને સૂત્રણ કરતા બનાવો. તો એમને સૂત્રણ કરતા બનાવીએ તો r³ ક્યાં જશે? તો બી સાથે ગુણાકારમાં, એટલે અહીંયા ગુણાકારમાં આવશે બી સાથે. હવે બી ની કિંમત કેટલી? તો 4 × 10⁻⁵. ચલો r ની કિંમત 6.4 × 10⁻⁶, સોરી 10⁶. ને એની પાછી કેટલી ઘાત? 3. ને નીચે આવે 10⁻⁷. માટે ડાયપોલ મોમેન્ટ 1.05 × 10⁻23 એમ્પિયર × મીટર². બરોબર? તો આટલો જવાબ આપણને મળે. હવે ભૂચુંબકત્વ માટે પુસ્તકોમાં 8 × 10⁻22 એમ્પિયર × મીટર² ની નજીક છે, કારણ કે આપણને ઘાત કેટલી મળે છે? 10⁻23 ને અહીંયા છે 10⁻22. માટે ભૂચુંબકત્વના પુસ્તકોમાંના મૂલ્યની નજીક છે ડાયપોલ મોમેન્ટ. ચલો દોસ્તો, હવે ઉદાહરણ નંબર 10. તો કોઈપણ સ્થાન આગળ ચુંબકીય ધ્રુવતલમાં પસાર થતા ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો છે? 0.26 ગાઉસ. તો BH = 0.26 ગાઉસ. હવે આ વિસ્તારમાં નમન કોણ 60 ડિગ્રીનો, એટલે ચુંબકીય ક્ષેત્રનો નમન કોણ 60 ડિગ્રી, અને φ વડે દર્શાવો. તો φ = 60 ડિગ્રી. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. આ એનો ઊભો ઘટક, આ BH છે, તો આ એનો BV ઘટક. હવે ચલો cos φ. તો cos φ એટલે અહીંયા આગળ જુઓ, મારી જોડે શું છે? તો મારી જોડે આ B છે, B, જે BH સાથે કેટલો ખૂણો બનાવે છે? I. તો આપણે શું કરીએ? તો આપણે BH, કારણ કે BV ઘટક મારી જોડે આપેલ નથી, તો માત્ર BH અને B ના મૂલ્ય ઉપરથી લાવવાનું છે. તો હવે અહીંયા cos φ એટલે BH ની દિશામાંનો ઘટક. તો cos φ BH ની દિશામાંનો ઘટક, તો B × cos φ. cos φ = BH, એટલે B નો BH ની દિશામાંનો ઘટક. હવે આપણે શું કરીશું? B ને સૂત્રણ કરતા બનાવીશું. BH = કેટલા? 0.26 ગાઉસ. BH ને સૂત્રણ કરતા બનાવીએ, સોરી, B = કેટલા? તો B = ચુંબકીય ક્ષેત્ર, તો એ જ મારે શોધવાનું છે. તો B ની જગ્યાએ cos 60 આવી જશે, અહીંયા cos 60.
cos 60 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો હાફ. તો 0.26 ગાઉસ ભાગ્યા હાફ એટલે કે વન હાફ. તો વન હાફ મૂકી દઈએ એટલે આપણને જવાબ શું મળે? તો 26 × 52. તો 0.52 ગાઉસ. બરોબર. તો અહીંયા આગળ બીનું મૂલ્ય મળી ગયું. આપેલ જગ્યાએ બીનું મૂલ્ય 0.52 ગાઉસ જેટલું મળે. તો બરોબર દોસ્તો, તો આ જોઈ લેજો. ઉદાહરણના બધા જ દાખલા પૂરા થઈ ગયા. કદાચ 12મો દાખલો બાકી રહેતો હોય તો એ આપણે લઈ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં.